બોલો રામ પીર ની જય ભોળા કી જય હનુમત બાપા કી જય સત્ય સનાતન સનાતન જય આજે
જે સામે માણસો ઉભા છે, સામે માણસો ઉભા છે, બધી મારા ભાઈઓ વિનંતી કરું છું.
એ તમે હિંચો તો એ તમે ઝૂલો તો એ તમે હિંચો તો તમને હિંચાવ મોરમાં હૈયા માં બાદ હિંચકો હૈયા માં બાદ હિંચકો हिचके नमक मल गाली छा बाणक के मोती नाथ दिलडा न दूरडा हे हैया हिचके नमक मल गाली छा बाणक के मोती नाथ दिलडा न दूरडा हे खाली भक्ति नो हे खाली भक्ति नो आसन बिछाव मोरमा हैया माँ बाद हिचको हैया माँ बाद हिचको જય જય ખોડિયાર जय हो हे घड़ा घड़ा करा मारगा हे घड़ा घड़ा करा मारगा खोडियार के भूलू मोरी मात खोडियार के भूलू मोरी मात हे राखी डगले पगले मारिलाज हे राखी डगले पगले मारिलाज खोडियार के भूलू मोरी मान ए खोडियार के भूलू मोरी मान नवला खयलो गडियालियो भेड़ियो मनियो मंडल रास रमे नवे नवला खयलो गडियालियो भेड़ियो मनियो मंडल रास रमे माड़ी खोडल सके रास रमे माड़ी आवड सके रास रमे माड़ी खोडल सके रास रमे कोट कालो काबड़ियो लाल काबड़ियो फूल साबड़ियो सिर परे कालो काबड़ियो लाल काबड़ियो फूल साबड़ियो सिर परे मोते ताड़ी निज बवे नवला खयलो बडियालियो नवला खयलो बडियालियो वेले मणियो मंडल रास रमे माड़ी खोडल सके रास रमे माड़ी आवड सके रास रमे माड़ी मोगल सके रास रमे
હે મારી જીરે છે લોગડીને ચારણ છું કટજો નાલાની નાગબાઈ છુમા એ હારે વાલિયા અલિયાઉ ગટનું કાલંગા જાતી આઉમા હે ગઢ સુગાના છાતી આવું રે મારી માં ખોડલ ને અમળતી આવું માં હે મારા શિરે છે લોબડીને ચારણ છું ગઢ જો નાલાની નાગબાઈ અમોલ હલા હલા મોડી રે મહિના રે સવા હલા ખોડલમાં સાથે બેનું સાતમાં વડાનગર વાસમાં સાથે બેનું સાતમાં વડાનગર વાસમાં હલા હલા મોડી રે મહિના રે સવા હલા ખોડલમાં પૂછા પૂછા માડી રે મણિયારા ને આટ પૂછા ખોડલમાં એ સાથે બેનું સાતમાં વડાનગર વાસમાં સાથે બેનું સાતમાં વડાનગર વાસમાં હલા હલા માડી રે મહિના બેસવા આલા ખોડલમાં આલા ખોડલમાં આલા ખોડલમાં બોલ ખોડિયાર માત કી જય રામદેવજી મહારાજની જય સત્ય સનાતન ધર્મની જય અમાત બાપાની જય કમ સે કમ આપણે બસ ઝીણી ઝીણી છે તો બોલવી પડે કે નહીં આપણે સામે આપણા કઈ પણ મજા આવે કે નહીં વાત કરો હા બોલો હનુમાન બાપાને બોલો ખોડિયાર માને પાછળ પર વ્યવસ્થા કરવામાં આવી છે આ મારી સામે પણ જગ્યા છે હજી બારે બારે માણસો જે ઊભા છે મિત્રો ઉભો કરવા આપણે બેસવાની જગ્યા છે બધી ભાઈઓ આયા જે આ બાજુ જગ્યા છે બધી જગ્યા પૂરો જગ્યા હજી ઘણી બધી છે પાછળ પણ જગ્યાની વ્યવસ્થા છે આપણે ઊભું કરતા આપણે પોતપોતાની જગ્યા ઉપર આપણે બેસવું જરૂરી છે સામે પાણીનું સ્ટેન્ડ પર રાખેલ છે મિત્રો અને સાનું સ્ટેન્ડ પર રાખેલ છે જે માણસને પાણી પીવું હોય ચા પીવું હોય અને એક બાજુ આપણે પ્રસાદ લેવાનું પર રાખ્યું છે જે માણસના મગજમાં આવે છે એ વ્યવસ્થા રાખવામાં આવી છે તેનોને પણ પાણીનું સ્ટેન્ડ અલગ રાખ્યું છે સાનું સ્ટેન્ડ પર રાખ્યું છે અને ભોજન લેવાનું પ્રસાદ લેવાનું પર રાખ્યું છે કોઈ માણસને એમ ન થવું જોઈએ કે અમને કોઈ વ્યવસ્થા નથી આ વ્યવસ્થાનું પૂરેપૂરું પાલન કરવું એ આપણી બધી સૌની ફરજમાં આવે છે જેમ બને તે મિત્રો મારા બારેદાર ઉભા છે તેમ બને ત્યાં સુધી જગ્યામાં આપણી જગ્યા પુસ્તક છે બરાબર છે શાંતિપૂર્વક બેસો એ મજા આવે છે આપ સ્વયંસેવક સિવાય બેસો છો બીજા છોકરા આ બાજુ આવે અને સામે બેસો બરાબર છે આપણે કે કલાક 2 કલાક નથી બેસવાનું કે જોવાનું આજે આપણે 6 કે 7 વાગ છે એટલા 6 વાગી જાય ને 7 વાગી જાય અને દિવસ સુધી 8 વાગી જાય છે નહીં
હાલ તો આજ આપણે સરસ મજાના સગિયા ગામના આંગણે ગામ ભાડા ખોડિયાર રામા મંડળ આજ બીજા વર્ષની અંદર જૂનો જાણીતો ડાયરો બધો બેઠો હોય એવા મારે આગેવાન ભાઈઓ બેઠા હોય એવા મારે અમરસિંહભાઈ અને બધાય સગિયા ગામનું આમંત્રણ સ્વીકારી અને ગામ ભાડા ખોડિયાર રામા મંડળ આજ સગિયા ગામના આંગણે બીજી વાર સમજ બાપાને આંગણે એમ કહેવાય આજ બીજી વાર તમે અમે ભેગા થયા હોય તો સગિયા ગામના આંગણે એમ કહેવાય અડાહળ કળયુગની અંદર બાપાનો પાઠ હાલતો હોય માં ભગવતી ખોડિયાર માની હાજરી હોય અને એમાંય જબરજસ્ત સામત બાબાના આંગણે મિત્રો આપણે ભેગા થયા હોય તો અમારા મંડળના નિયમ પ્રમાણે માં ભગવતી ખોડિયાર માની આરતી ઉતાર્યા બાદ રામા મંડળની શુભ શરૂઆત થાય તો જે કોઈ ભાઈને આરતી અંદર લાભ લેવાની ઈચ્છા હોય એ ઝડપ રાખજો અને આજ બીજી વાર રમવા માટે પધાર્યા હોય તમે અમે બધા જૂનો જાણીતો ડાયરો બધો બેઠો હોય અને વારંવાર કહેવું ન પડે કે જે કાંઈ રકમ આવશે જે કાંઈ તમે ફંડ ફાળો આપશો એમાંથી 1 રૂપિયો અમારે નથી લઈ જવાનો અહીંયા બાપાના શરણોની અંદર અર્પણ કરીને જવાના છે અમારી જે કાંઈ ફી નક્કી થયેલી હોય એ મિત્રો અમે લઈને જવાના અને જે કાંઈ અમારે ફી આવે એમાં કોઈ સંકોચ રાખ્યા વગર અમારા ગામ ભાડાને આંગણે બસ સ્ટેન્ડની અંદર બાપાનું મંદિર 25 લાખ રૂપિયાના ખર્ચે અમે બનાવ્યું હોય તો મિત્રો દર વર્ષે અમે આવો તમારી રીતે જબરદસ્ત આયોજન 12મા મહિનાની બીજી તારીખે હોય રાતે સંતવાણી પ્રોગ્રામ હોય ગામ ધવાડો બંધ હોય અને બાપાનો પાઠ હોય તો ક્યારેક અમારા મહેમાન થાજો તો મિત્રો જે કાંઈ અમે અમારી ફી લઈ જઈ બાપાના મંદિરની અંદર દર વર્ષે અમે 2-2.5 લાખ રૂપિયાના ખર્ચે બાપાની તિથિ ઉજવીએ તો મિત્રો જે કાંઈ અમારી ફી નક્કી થયેલી હોય એ બાબાની તિથિની અંદર વપરાય અને આજ આની અંદર જે કાંઈ રકમ આપશો 5, 10, 50 રૂપિયા જે કાંઈ માં ભગવતીએ અને હામદ બાપાએ આપ્યું હોય એ આપજો મફત જોતા નહીં અને ભાઈ અમરસિંહભાઈ નું કહેવાનું એવું છે વારંવાર કહેવું ન પડે અને સ્વયં સેવકોને બહુ તકલીફ ન પડે માટે બધા બેઠી જાઓ શાંતિ અવાજ ઓછો રાખો એટલે તમારા સુધી અવાજ કારણ કે આજ આપણા સગિયા ગામના આંગણે આજુબાજુની અંદર આપણા વિસ્તારની અંદર ગુસ્તું નામ એવું અમારે ખાંભાથી તુલસી બાપુ શ્રીરામ સાવણ એટલું મોટું સાઉન્ડ મારેલું હોય અને મિત્રો તમે અવાજ કરો અને જે સાંભળવા આવ્યો હોય એને ન સંભળાય એટલે સાચી બધા રાખજો અવાજ બહુ કરતા નહીં તો સરસ મજાનો ખાંભાથી તુલસી બાપુ શ્રીરામ સાવણ આપણા વિસ્તારની અંદર નામ ગુસ્તું હોય અને ક્યારેક તમને એમ થતું આપણે ભાડાવાળાનો રામા મંડળ નવું કોન્ટેક્ટ ન થતો હોય તો બાપુનો કોન્ટેક્ટ કરજો કારણ કે અમે ઘણી જગ્યાએ બાપુની હસ્તક આજુબાજુના વિસ્તારની અંદર રમવા માટે આવ્યા હોય તો મિત્રો બાપુનો કોન્ટેક્ટ કરજો એવા અમારા વિસ્તારની અંદર જેનું ગુસ્તું નામ હોય લેડીઝ કલાકારની અંદર સંતવાણી હોય લોક ડાયરો હોય એવા બેન મનીષા બેન ભાલિયા આજ આપણે આંગણે મિત્રો એ બેન એમ જો કે હાલો મારે હામદ બાપાની જગ્યામાં આજ સેવા દેવા માટે જવું હોય નકર અત્યારે બધાને ખબર જ હોય કલાકારની ફી હું હાલતી હોય તો આજ એવા મનીષા બેન ભાલિયાને જબરદસ્ત તાળીની ગડગડાટથી વધાવ્યો આ સેવાની અંદર આવ્યા હોય આ મંડળની અંદર તો હવે જે ભાઈને આરતીની અંદર બોલ કરવાની ઈચ્છા હોય એ પેલો બોલ કરો 551 રૂપિયાથી બોલની શરૂઆત થાય તો એવા આ 12 બોરપોરા પાટના દાતાર મુખ્ય દાતાર આ 12 પાટના મુખ્ય દાતાર જીવતીબેન સ્વર મોરી ભગવાનભાઈ કાનાભાઈ મોરી
એની યાદગીરીની અંદર અને સગિયા ગામ સમક્ષ રાખવામાં આવેલું હોય તો મિત્રો સાથ અને સહકાર આપજો, જે કઈ સાથ અને સહકાર આપશો. આજ રામા મંડળ જોવા આવ્યો હોય તો મફત નો જોતા 550 રૂપિયા આપણે માવાની અંદર ક્યાંય વપરાઈ જાય તો આજ એવા હમદ બાબાના આંગણે મિત્રો પધાર્યા હોય. આજ એવું લાગે છે કે બેઠા ઈ બધા રામા મંડળ જોવા આવેલા છે અને ઊભા ઈ બધા ફરવા આવેલા છે. એ તો ખબર જ પડી જાય કે આટા મારતા હોય ફરતા હોય બધા ફરવા જ આવેલા હોય અને શાંતિથી જોતા હોય નિહાળતા હોય. એ રામા મંડળ અને હમદ બાબાને માનતા હોય એવા ભક્તોએ બેઠેલા હોય. એટલે નો જોવાની ઈચ્છા હોય, નો સાંભળવાની ઈચ્છા હોય અને અવાજ ન કરવા વાણીમાં નોખું હોઈ જવું, પણ આ સાંભળવા વાળા ભક્તો બેઠા હોય એને સાંભળવા દેજો, એટલે શાંતિ રાખજો. તો પેલા બોલની શરૂઆત કરો. અશ્વિનભાઈ રામાભાઈ વાઢેર માં ભગવતીની આરતી દરમિયાન 551 રૂપિયા જોરદાર તાળીના ગડગડાટ જોડાવ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ. તો આજ જેના આંગણે આપણે જેના આશરે જેના શરણોની અંદર આપણે પધાર્યા હોય એવા બાપાનો 12 પૂરો પાઠ હોય, હમદ બાપાની હાજરી હોય, માં ભગવતીની અહીંયા હાજરી હોય. કારણ કે આ ત્રણેય દેવ કળયુગની અંદર જ્યાં સ્મરણ કરો ત્યાં એને હાજરી આપવી પડે. અને એવા અમારે અમરસિંહભાઈ, અમે અહીંયા દર વર્ષે પોરે પણ જોયું અને ઓણે પણ જોયું. અમરસિંહભાઈ ભણતોડ મહેનત કરે અને આપણને વારંવાર કહેતા હોય તો આપણે થોડું મગજની અંદર ઉતારવું. તો આ જેના શરણોની અંદર આવ્યા એને 2 હાથ ઊંચા કરી અને જય બોલવાની છે. જબરજસ્ત જય બોલો કે બાપાને એમ થાય કે આજ મારું સગિયા ગામ મને યાદ કરતું હોય તો 2 હાથ ઊંચા કરીને જય બોલજો. અને જય નો બોલે એને આજુબાજુ વાળાના હોમ છે. અને ભાઈ આરતી ની અંદર બોલે બોલ લેવામાં આવશે. જે કોઈ ભાઈ બોલ કરશે એને રકમ આપવાની રહે, સેલો બોલ નથી. એટલે હવે 2 હાથ ઊંચા કરીને જય બોલો. બોલે હમદ બાપાની, બોલે રામદેવજી મહારાજની, બોલ ખોડિયાર માં. તો અત્યારે સરસ મજાનો આપણો લાઈવ શરૂ હોય એવો સરસ મજાનો ગોષ્ઠી નામ વિવાહ સ્ટુડિયો અહીંયા એ પણ સેવાની અંદર ઉપસ્થિત હાજરી હોય. તો અત્યારે લાઈવ છે એટલે બધા ઘરે જોતા હોય અને આમાં બોલ કરજો, બધાની યાદગીરી રહી જાય. અને જેને હગાઈ કરેલી હોય પહેલા બોલ કરવા આવજો, એટલે અહીંયા જોતા હોય અને હાહુ ને એમ થાય જમાઈ અહીંયા છે. હરસિંહભાઈ કરશનભાઈ બારાડ માં ભગવતીની શિરડીની અંદર 200 અને 1 રૂપિયા મિત્રો જોરદાર તાળીના ગડગડાટ જોડાવજો. ખૂબ ખૂબ ધન્યવાદ. હાલો ભાઈ, આજ બાપાના શરણોની અંદર ફક્ત 500 રૂપિયામાં આરતી જાય. સગિયા જેવું ગામ બેઠું હોય, માં ભગવતીના ઉપાસક બેઠા હોય, રામદેવજી મહારાજના ભક્તો પણ અહીં બેઠા હોય અને ભલામણા 500 રૂપિયામાં આવડો મોટું બળવંતભાઈ ગલુભાઈ વાઢેર 600 ના વધારા સાથે 1151 રૂપિયા મિત્રો જોરદાર તાળીના ગડગડાટ જોડાવ્યો. ખૂબ ધન્યવાદ. ભાઈ ઝડપ રાખજો, આપણે ઝડપથી રામા મંડળની શરૂઆત કરવાની હોય અને આરતીનો બોલ કરવાનો હોય પછી વિચારે ન કરવાનો હોય, એટલે ઝડપ રાખજો. લાઈવ ચેનલ નું નામ છે જય રામાપીર જય સામત બાપા સગિયા. એ ચેનલ ઉપર આપણું અત્યારે લાઈવ ચાલુ છે. એટલે બાર ગામ કોઈ આપણે ઓળખીતા હોય, ભૂગી નો કે હોય અને ફોન કરીને કહેજો કે જય હામદ બાપા ચેનલ ઉપર લાઈવ પ્રોગ્રામ અત્યારે શરૂ હોય તો જાણ કરજો.
ગળધરેથી માડીની સરિયા આવ્યા છે માટેલ ધામ રે આવ્યા છે માટેલ ધામ રે હા માડિયા એ આ મારા શ્રી રામની મોજ ગળધરેથી માજીની સરિયા આવ્યા છે માટેલ ધામ રે આવ્યા છે માટેલ ધામ રે ઘોડિયાર નાર્યા ગળધરેથી માજીની સરિયા આવ્યા છે માટેલ ધામ રે આવ્યા છે માટેલ ધામ રે બાર બાર વર્ષ ગાય મેઢી સરી છે ગોવાળ ને નોતી જાણ રે ગોવાળ ને નોતી જાણ રે ગાયની પાછળ જાય રે ગાયની પાછળ જાય રે ગળધરેથી માજીની સરિયા આવ્યા છે માટેલ ધામ રે આવ્યા છે માટેલ ધામ રે એવા મારે થરેલીથી રોબરાવ પ્રમાણ જીવાભાઈ 111 રૂપિયા મા ભગવતીની સુધીની અંદર આવે અને બીજા ભાઈ 500 રૂપિયા ભાઈ નામ શું છે ભાઈ અમરેશભાઈ 500 એક આવ્યા નામ ભૂલાઈ ગયું ભાઈ ભૂપતભાઈ ઉમરીવાળા અને એમાંય જેસીબી વાળા ગમે ને ખંડો કરી નાખે એમના તરફથી 500 અને 1 રૂપિયો મિત્રો જોરદાર તાળીના ગડગડાટ વધાવ્યો ખૂબ ખૂબ ધન્યવાદ અલભાઈ જે બની ઈચ્છા હોય 700 નો વધારો કરી અને બોલ કરી શકે ફક્ત 700 રૂપિયા મારતી જાય ભલામણ આજ નાણો મળશે પણ આજ હામદ બાપાની જગ્યાની અંદર વાપરવાનો કાણો નહીં મળે ભલામણ આમ કેમ અમુક જગ્યાએ આપણા ખોટા પૈસા વયા ગયા પણ આ તો તમારા જ ગામનો કાર્ય છે અને જેનો ગુજરાતની અંદર નામ ગુસ્તું હોય એવા હમદ બાપા ભલામણ એમના આંગણે આજ ખોડિયાર રામા મંડળ એમાંય રામદેવી બાપાની અહીં હાજરી હોય તમે અમે બધા ભેગા થયા હોય
ભગવાનભાઈ કાનાભાઈ કાચેલા 1000 ના વધારા સાથે 2100 અને 50 રૂપિયા મિત્રો જોરદાર તાળીના ગડગડાટ દેવડાવજો. ખૂબ ખૂબ ધન્યવાદ. અને ભાઈ કોઈને એમ થાય કે 5 10 50 રૂપિયા આપણે ઉડાડવા જવા છે, લાઈવ અત્યારે શરૂ છે એટલે આ ગામના તો કોઈ ભૂલતા જ નહીં, ભલે 50 રૂપિયા ઉડાડવા આવજો. છૂટાની આપણે વ્યવસ્થા છે, કારણ કે આપણા ગામની અંદર ભલામણ આવડું જબરદસ્ત કાર્ય હોય અને એવા અમરસિંહભાઈ અને સ્વયંસેવકો અને આખું ગામ ભંડતોડ મહેનત કરતા હોય તો શૂટિંગ ની અંદર આપણી યાદગીરી રહી જાય. તો ભલામણ હું તો અમરસિંહભાઈ નો અવાજ ખુલ્લો છે, પોર આવ્યા તો અવાજ બેઠી ગયેલો હતો. આવા સ્વયંસેવકો ભંડતોડ મહેનત કરતા હોય એને ભલામણ અમરસિંહભાઈ જવાને જબરજસ્ત તાળીના ગડગડાટ વધાવ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ. હલો ભાઈ, ફક્ત 1000 રૂપિયામાં આરતી જાય છે, પછી નો કેતા બોલું કેમ 3 વાર કરી નાખ્યું. આ મોજા રમાબેન એમના તરફથી 101 રૂપિયા મા ભગવતીની સમજમાં આવે. બોલીએ ખોડિયાર માત કી જય. હલો ભાઈ, બોલવું છે ને કે 3 વાર કરી નાખી, પછી નો કેતા બોલું છું 3 વાર કરી નાખ્યું. ભલામણા 1000 રૂપિયામાં ફક્ત આરતી જાય છે. એ ભરા બનિયા રે પાવડું પાણી ના મળે, એ ભરા ભંડારે એનો દાડો ના મળે, મોગલ રૂઠે તોઈ ગોત્યા ના જડે, હે મારી મોગલ રૂઠે તોઈ ગોત્યા ના જડે. બીજા 50 રૂપિયા રામ ભરોસે આવે. અને નવા ગામથી જવાબ મહેમાન પ્રતાપભાઈ નવા ગામના સરપંચ એમના તરફથી 1100 ના વધારા સાથે 3200 અને 50 રૂપિયા મિત્રો જોરદાર તાળીના ગડગડાટ વધાવ્યો. નવા ગામના ભાઈ નવા ગામના સરપંચ અહીંયા બોલ કર્યો, આ ગામના સરપંચ ક્યાં ગયા છે કે સિંધાજી જવાબ મહેમાન 211 રૂપિયા માં ભગવતીની સમજી નજર આવે. આ મોજા ભાઈ આ ગામના સરપંચ હોય 51 જીવા બોલ નો કરો, 5100 નો ડાયરેક્ટ કરો એટલે અમારા 3 વાર થાય. એવું અમારે અમરીશભાઈ નું એવું કહેવાનું છે કે ઝડપથી આરતીનો બોલ કરજો એટલે ઝડપથી આપણું રામા મંડળ શરૂ થાય અને આપણે સમય બહુ આપણો ન બગડે. કનકસિંહ જાદવ કૃષ્ણવડા કરણી સેનાના પ્રમુખ 500 અને 1 રૂપિયા મિત્રો જોરદાર તાળીના ગડગડાટ વધાવ્યો. ધન્યવાદ. હાલો અરસીભાઈ તરફથી 100 અને 1 રૂપિયા આવશે. ધન્યવાદ. કુલદીપભાઈ જગદીશભાઈ ને કુલદીપભાઈ દેવસીભાઈ વાઢેર 2000 ના વધારા સાથે 5200 અને 51 જોરદાર તાળીના ગડગડાટ વધાવ્યો. ધન્યવાદ. આજ 11000 આરતી જાહે તો રામા મંડળ શરૂ થાય, નગર પછી હોઈ જવાનું થાય. આ સગિયાની મોજ આમાં 1 રૂપિયો મારે નથી લઈ જવાનો, કારણ થોડીક મહેનત કરીએ, સેવા આપીએ એટલે બાપાના શરણોની અંદર 5-50 રૂપિયા થાય તો ગમે કાર્યની અંદર વપરાય. બાબુભાઈ
ખરેલી એમના તરફથી 101 રૂપિયા આવે છે માતાજીની સુંદરીમાં ખૂબ ખૂબ ધન્યવાદ વજુભાઈ ભૈભુભાઈ પટિયાર ઘોડીનાથથી જવાબદાર મહેમાન 201 રૂપિયા મા ભગવતીની સુંદરી નજર આવે બોલ ઘોડિયાર માત કી જય હાલો ભાઈ ફક્ત 2000 નો વધારો છે 2000 મારતી જાય અજયભાઈ કચરાભાઈ 101 રૂપિયો માતાજીની સુંદરીમાં આવે ખૂબ ખૂબ ધન્યવાદ 501 રૂપિયા ગુજરાત 11 સગિયા એમના તરફથી આવે જોરદાર તાળીના ગડગડાટ વધાવ્યો ખૂબ ખૂબ ધન્યવાદ હાલો મારા વાલા ફક્ત 2000 નો વધારો છે ફક્ત 2000 મારતી જાય અને આમાં એવું ન હાથ અંદર બોલ કરવો માતાજીની સુરલીમાં 550 રૂપિયા 200 રૂપિયા સાગરભાઈ મનુભાઈ મોરાસા સુડાસમા એમના તરફથી આવે છે માતાજીની સુરલીમાં ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ ભાઈ એવા જે આ સ્વર્ગવાસી ભગાભાઈ મોરી જે આજના દાતાર એવા અમારે જીવતીબેન આજ બાર મોરા પાટના દાતાર હોય જેને જબરજસ્ત બાબાના કાર્યની અંદર ભોગ આપ્યો હોય એવા ભગાભાઈ મોરી સ્વર્ગવાસી 2000 અને 1 રૂપિયા મા ભગવતીની સુંદરીની અંદર આવે જોરદાર તાળીના ગડગડાટ વધાવ્યો ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ ભાઈ એવા સરસ મજાના આપણા ગામના સરપંચ રામસિંહભાઈ 2500 ના વધારા સાથે 7500 અને 51 રૂપિયા મિત્રો જોરદાર તાળીના ગડગડાટ વધાવ્યો ખૂબ ખૂબ ધન્યવાદ 200 રૂપિયા માતાજીની સુંદરીમાં જમણવાડાથી જવાબદાર મહેમાન એમના તરફથી આવે ગોહિલ એમના તરફથી 111 રૂપિયા આવે છે ધન્યવાદ આ મોજા તેવા આપણે મેન આજના દાતાર જીવતીબેન અને એના 2000 રૂપિયા માં ભગવતીની સુંદરીની અંદર આવ્યા હોય તો આપણે ગામને અભિનંદન એને આપી અને જીવતીબેન ને એકદાન જબરદસ્ત તાળીના ગડગડાટથી વધાવ્યો ખૂબ ધન્યવાદ જો ભાઈ આપણા કુટુંબને આપણે કોઈ મળીએ ત્યારે બરાબર અને મળ્યા હોય કે કદાચ ન મળે અમને એટલો ભાવ છે છતાં પણ તમે હામદ બાપાના દર્શન કરી લીધા એટલે અમને મળી લીધા બોલ હામદ બાપાની બોલ રામાપીર બાપાની જય તો આજ અહમદ બાબાની હાજરી હોય એમના ભક્તો બેઠા હોય મા ભગવતીની હાજરી હોય રામદેવીર બાપાની હાજરી હોય અને ભલામણા 2500 રૂપિયામાં મા ભગવતીની આરતી જાતી હોય તો આજ અહમદ બાબાના ભક્તો બેઠા હોય સગિયા જેવું ગામ અહીં બેઠું હોય તો આજ આપણે 21 જય 501 રૂપિયાની 21 જય બોલાવવાની છે એક જણા નથી આપવાની આમાંથી આપણે એવા 21 દાતાર જોઈએ છે 501 રૂપિયાના તો કોણ પેલો દાતાર છે કે 501 રૂપિયા આપણે અહમદ બાબાની જયની શરૂઆત કરે ભલામણા એક જણા પણ નથી લેવાનો આપણે એવા 21 દાતાર જોઈએ છે તો કોણ પેલો દાતાર છે કે 501 રૂપિયા આપે અને અહમદ બાબાની જયની શરૂઆત કરે આ સગિયાની મોજ હાલો ભાઈ એક જ આવો જોઈએ પાછળ બીજી પણ આવે એક જણા નથી દેવાની એવાથી 21 જણા આપણે એવા જોઈએ છે વિસલભાઈ કુંભારિયા ગામથી જવાબ બદલ મહેમાન 100 અને ખુદે માતાજીની સુંદરીમાં આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ
નિલેશભાઈ લખુભાઈ સ્વર્ગવાસી 500 અને 1 રૂપિયો હામદ બાબાની જયની અંદર આવે. હાલો ભાઈ 20 બાકીની ઝડપ રાખજો કે આવી ગઈ. દેવકુમાર સામંતભાઈ બારડ 501 રૂપિયો હામદ બાબાની જયની અંદર આવે. બોલીએ હામદ બાપાની જય. હાલો ભાઈ બે આવી ગઈ ઓગણી બાકી ઝડપ રાખજો. ભલામણા આમ જો એક જણો એકની જય પૂરી કરી દે એવા દાતા હોય બેઠા હોય તો ભલામણા આપણે એક જણા પાસે જોતી હોય 21 જણા જોઈ છે એમાંય 3 આવી ગયા. સ્વર્ગવાસી હરસિભાઈ અમરભાઈ વાઢેર એમના તરફથી 501 રૂપિયો જયની અંદર આવે. ભાઈ ભાઈ જેની વાટ જોતા હોય એવું આપણે ડોક્ટર સાહેબ શું નામ ડોક્ટર સાહેબ ભાવસિંહભાઈ બારડ એમના તરફથી 501 રૂપિયો હામદ બાબાની જયની અંદર આવે. એવા ડોક્ટર સાહેબ ભાવસિંહભાઈ ને માં ભગવતીને હામદ બાબા ઘણાય દર્દી આપે. કુલદીપભાઈ દેવસિંહભાઈ વાઢેર 501 રૂપિયો બાબાની જયની અંદર આવે. બાવાની વાવથી જવાબદાર મહેમાન હરિભાઈ કાસેલા એમના તરફથી 501 રૂપિયો બાબાની જયની અંદર આવે. જયહિંદભાઈ લાખાભાઈ બારડ સ્વર્ગવાસી એમના તરફથી 501 રૂપિયો બાબાની જયની અંદર આવે. રામસિંહભાઈ ગોહિલ સગિયા એમના તરફથી 501 રૂપિયો બાબાની જયની અંદર આવે. માનસિંહભાઈ મોરાભાઈ જાદવ એમના તરફથી 501 રૂપિયો બાબાની જયની અંદર આવે. હાલો ભાઈ ઝડપ રાખજો. 100 રૂપિયા બીજા રામ ભરોસે આવે છે. ખૂબ ધન્યવાદ. મનાલીબેન વડોદરા ઝાલા એમના તરફથી 501 રૂપિયો બાબાની જયની અંદર આવે. લાલાભાઈ કરશનભાઈ કામળિયા બોળાદ એમના તરફથી 551 રૂપિયા બાબાની જયની અંદર આવે. હાલો ભાઈ ઝડપ રાખજો. બાલુભાઈ રાજાભાઈ માજી સરપંચ સ્વર્ગવાસી 501 રૂપિયા બાબાની જયની અંદર આવે. આમાં બહેનોને પણ માતાજીની સુંદરીમાં 550 રૂપિયા આપજો. ₹120 રૂપિયા રામભાઈ કુંભારિયા એમના તરફથી આવે. બાલુભાઈ રાજાભાઈ બામણિયા સ્વર્ગવાસી એમના તરફથી 501 રૂપિયા બાબાની જયની અંદર આવે. બીજા 100 રૂપિયા રામ ભરોસે આવે. વજુભાઈ કેસરભાઈ કુંભારિયા એમના તરફથી 501 રૂપિયા બાબાની જયની અંદર આવે. સૂત્રવાળા સ્વર્ગવાસી કાળાભાઈ નાનાભાઈ મોરી એમના તરફથી 501 રૂપિયા બાબાની જયની અંદર આવે. ચામુંડા ઇલોકડી સગિયા રવેશભાઈ ખેર એમના તરફથી 501 રૂપિયા આવે. સ્વર્ગવાસી અર્જુનભાઈ કસરાભાઈ બારડ એમના તરફથી 501 રૂપિયા બાબાની જયની અંદર આવે. હર્ષિભાઈ મસરીભાઈ બારડ મંડળ એમના તરફથી 200 રૂપિયા માતાજીની સુંદરી અંદર આવે. રામાભાઈ નથુભાઈ વાઢેર 501 રૂપિયા બાબાની જયની અંદર આવે. આ સગિયાની મોજ. તો ઘણા સેટા બેઠેલા ભાઈઓ તથા બહેનો 5-10 રૂપિયા દેવા મને અહીંયા આવવું હોય. બહેનોને પણ એમ થતું હોય, ભાઈઓને એમ થતું હોય કે આપણે 10 રૂપિયા દેવા જાહો તો જગ્યા વહી જાય, એવું આપણે નથી થવા દેવું.
તેવા સગિયા ગામના હામદ બાબાના સ્વયં સેવકો આપણી સમક્ષ રામદેવજી મહારાજ માં ભગવતી અને હામદ બાબાના નામની જોડી લઈને આવે તો મિત્રો જોડીની કોઈ આંસી ન ઉડાડતા ન હોય તો પગે લાગી લેજો, પણ મિત્રો એની કોઈ આંસી ન ઉડાડતા. સંજયભાઈ સેવરા એમના તરફથી 500 રૂપિયા બાબાની જયંતી અંદર આવે. હાલો ભાઈ સ્વયં સેવકો બાબાની જોડી લઈ એક જોડી ભાઈઓ માં જવાજો, એક જોડી બહેનો માં જવાજો. એટલે કોઈને 5, 10, 50 રૂપિયા દેવા માટે અહીંયા આવી શકતા ન હોય તો અહીંયા એ જોડીની અંદર નાખી દે. કેશુભાઈ બારાડ જીએબી કોન્ટ્રાક્ટર એમના તરફથી 200 અને 1 રૂપિયો માતાજીની સમજીમાં આવે. ગામ બોસનથી જવાબદાર મહેમાન જસુભાઈ સરપંચ 1000 અને 1 રૂપિયો મા ભગવતીની સમજીમાં જોરદાર તાળીના ગડગડાટ દેવડાવ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ. ભાઈ ભાઈ એવા મારે જૂનું જાણીતું ગામ વડોદરા ડોડિયા. મિત્રો અમે વડોદરા ડોડિયા ની અંદર પણ 2 નાઈટ રમેલા, એમનો પણ અમારા મંદિરની અંદર ખૂબ સાથ અને સહકાર મળ્યો હોય તો વડોદરા ડોડિયા થી જવાબદાર મહેમાન 200 ને 1 રૂપિયો મા ભગવતીની સમજી અંદર આવે. પિંચુભાઈ સુરત 200 ને 1 રૂપિયો માતાજીની સમજીમાં આવે. પ્રકાશભાઈ વાઘેલા સુરત 200 ની રૂપિયા માતાજીની સુંદરીમાં આવે. વીએનભાઈ અજીતભાઈ બારાડ આજ પોતાનો જન્મદિવસ હોય અને એની ખુશીની અંદર બાપાના જયની અંદર 500 અને 1 રૂપિયો જોરદાર તાળીના ગડગડાટ આવ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ. અર્જનભાઈ સુત્રાવાડા થી જવાબદાર મહેમાન 500 ને રૂપિયો બાબાની જયની અંદર આવે. ભાઈ ભાઈ કેશુભાઈ જાદવભાઈ, કેશુભાઈ નાથાભાઈ જાદવ માજી સરપંચ પસનાવાડા અહીંયા મહેમાન થઈને જોવા બેઠા હોય એમના તરફથી મા ભગવતીની આરતીમાં 11000 અને 1 રૂપિયો જોરદાર તાળીના ગડગડાટ દેવડાવજો. આ પસનાવાડાની મોજ આ જોજો, તમારા ગામમાં બહાર ગામ વાળા આરતીનો લાભ ન લઈ જાય. ₹11,000 ના વધારા સાથે 18,551 રૂપિયા. આ પ્રશ્નવાળાની મોજ. હા હવે તો આમાં સગિયામાં કોઈ આવું લગભગ હોય નહીં હામો બોલ કરે એવો. આમ જોજો ભાઈ, આપણે એક જણા નો એવું કઈ નો એક જણા બોલાય, 2-3 જણા થઈ અને બોલ કરજો સગિયા વાળા. નગર આજુબાજુમાં ને લાઈવે માં આવશે કે સગિયા ની અંદર પ્રશ્નવાળા વાળા આરતી ઉતારી. એટલે આજ લીલા લેર છે ને મીઠી મીઠી મેર છે, આજ લીલા લેર છે ને મીઠી મીઠી મેર છે, સામત બાપા ના રાજમાં આજ લીલા લેર છે. હે સામત બાપા ના રાજમાં હવે લીલા લેર છે. હવે મારે 100 રૂપિયા વજુભાઈ પ્રશ્નવાળા
તમારા ચરણે દાદાજી આવતા હાલો મારા સ્વયં સેવકો ભાઈ જોડે લઈને જાઓ ઝડપથી તમારા ચરણે દાદાજી આવતા વાજીયારે આવતા ને પુત્ર એને આપતા વાજીયારે આવતા ને પુત્ર એને આપતા સબદા દાદા રાજમાં હવે લીલા લેર છે લેરે લેલા લેર છે ને મીઠી મીઠી મેર છે લેરે લેલા લેર છે ને મીઠી મીઠી મેર છે છોકિયા રે ગામમાં હવે લીલા લેર છે જય જય હનુમાન બાપા આવો જય સામત બાપા દાદા તારા છે રે યા ભોલા વરિયા દાદા તારા છે રે યા ભોલા વરિયા આંધળા રે આવતા ને આખું એને આપતા આંધળા રે આવતા ને આખું એને આપતા દાદા તમારી રાજમાં હવે લીલા લેર છે આરતી જયભાઈ માનસિંહભાઈ 500 ને રૂપિયા બાપાની જઈને અંદર આવે નારાયણભાઈ 100 રૂપિયા આવે વાવડીથી જોવાનો મહેમાન વિપુલભાઈ મોરે 101 રૂપિયો વિપુલભાઈ દાદાભાઈ બામણિયા 200 અને 1 રૂપિયો પાર્થ માનસિંહ વાળા ગમલે એમના તરફથી 101 રૂપિયા આવે પૃથ્વીભાઈ બાલુભાઈ સોલંકી આલિદ્રા 201 રૂપિયો સ્વર્ગવાસી રાજેશભાઈ અર્જુનભાઈ સાવડા 501 રૂપિયા બાબાની જયંતિ અંદર આવે વિજયભાઈ ઝાલા 501 રૂપિયા આવે સ્વર્ગવાસી હરસિંહભાઈ રસિકભાઈ બારડ 501 રૂપિયા આવે અનિલભાઈ નાથાભાઈ બાપણિયા 101 રૂપિયા આવે 500 રૂપિયા રૂક્ષિમભાઈ ઝાલા કંકેશ્વરી ફેરી ઉમરે એમના તરફથી આવે
ગટુભાઈ ઓગળભાઈ બારાડ 500 રૂપિયા આવે 100 રૂપિયા કાંજીભાઈ છાવડા એમના તરફથી આવે 100 રૂપિયા પ્રતાપભાઈ જસીકભાઈ બારાડ કૃષ્ણાવાડા એમના તરફથી આવે હાલો ભાઈ આરતી ની અંદર ઝડપ રાખો કાનાભાઈ અર્જુનભાઈ વગેરે એમના તરફથી 100 રૂપિયા હવે જે ભાઈ અહીંયા નામ લખાવી દેજો એટલે બધા નામ એકારે બોલો અમારે આપણે હવે આરતી ની અંદર 11,000 નો વધારો છે ભાઈ સ્યા ગામ ની અંદર 12,000 નો વધારો કરીને બોલ કરી કે એવા દાતાઓ છે કોઈ નગર પછી 3 વાર કરી નાખી હા સગિયાની મોજ હા આમ જો એવું ન હોય આપણે 2-3 જણા પાર્ટનર થઈ જાવ 2,000 નાખીને એક બોલ કરી જાવ એટલે અમને અમને સગિયા ની અંદર સગિયા વાળા આરતી ઉતારી અને ભાઈ જોડી આવી છે જોડી વાળા ભાઈ નિરાજ રાખજો ઈંગળા જાજરા હજૂર મારી તું તો બેઠી મકરાણવા માડી નો ડુંગરિયો દૂર માડી તું તો બેઠી મકરાણવા ઈંગલા જહાજરા હજૂર માડી તું તો બેઠી મકરાણવા ચંદ્રલોક છોડવું ચાલાકીનું કામ છે હે ચંદ્રલોક છોડવું ચાલાકીનું કામ છે ઉછેરા એવા અદ્ભુત માડી તું તો બેઠી મકરાણવા જય જય હિંગળાજ ઈંગળા જહાજરા હજૂર માડી તું તો બેઠી મકરાણવા હાર 111 રૂપિયા બાપા સીતારામ કૃષ્ણવાડા એમના તરફથી આવે 1,000 અને 1 રૂપિયો હર્ષિભાઈ સ્વર્ગવાસી સગિયા એમના તરફથી આવે 555 રૂપિયા સિરાજભાઈ થોડી એમના તરફથી આવે